વર્ષો પહેલાની એક વાત છે. એક જમાનો એવો હતો કે અંતરિયાળ ગામડાઓમાં ટ્રેન પહોંચી શકતી નહોતી. આકાશમાંથી ઉડતા પ્લેન ઉપરથી પસાર થતા પણ નહોતું જોયું કોઈએ. સફરજન, દ્રાક્ષ, કાજુ, બદામ વગેરે ફક્ત નામ સાંભળેલા. એ તો ઠીક, પણ શાકભાજીના સાસા, મોટાભાગની શાકભાજી જોયેલી જ નહીં, ફળ પણ જોયેલા નહીં. એવામાં ગામના એક ભાઈ 6 મહિના શહેરમાં રહી આવ્યા. પોતાના કુટુંબ માટે અવનવી ચીજો ખરીદી લાવેલા. ઘરે થેલો મૂકી ભાઈ તો ઉપડી ગયા ભાઈબંધો સાથે શહેરની વાતો કરવા. પાદરે ટોળું જામ્યું. લોકો કુતૂહલથી એ ભાઈની વાતો સાંભળતા રહ્યા અને શહેર નામની અજાયબી ને માણી રહ્યા હતા વાતોમાં. એટલી વારમાં એ શહેર રિટર્ન પત્ની એક મોટી થાળીમાં કોબીજના પાંદડા લઈને નીકળી. થાળીમાં કોબીજના પાનનો ખડકલો જોઈને પેલા ભાઈએ પૂછ્યું, આ કોબીજ લઈને ક્યાં જાય છે? ક્યાં તે વળી? આ બધું ફેંકવા. શહેરવાળાએ તમને છેતરી નાખ્યા. બધું જોઈ નાખ્યું, પણ અંદરથી કોઈ ગોટલો કે શાક બની શકે એવું બીજું કઈ નીકળ્યું તો નહીં. પતિ ચીડાઈ ગયો. પાછી વળી મૂર્ખ, આમાંથી કઈ ગોટલો કે થોડો નીકળતો હશે. થાળીમાં જે પાંદડા છે એનું શાક બનાવવાનું હોય. આપણી જિંદગી પણ કદાચ આવી જ છે. આપણે જિંદગીના એક એક પળ ઉખેડીને અંદરથી સુખ નામનું ગોટલો કે બી શોધવા મથ્યા કરીએ છીએ, પણ ખરેખર અંદર કંઈ હોતું નથી. જે છે તે સુગ્રથિત એના પાંદડામાં જ છે. જો ઓળખતા આવડે તો આપણા પોતાની અંદર સુખ છે જ. જય મહારાજ.